હેલો, હું છું કરિશ્મા અને આજે આપણે જોવાના છે રસમલાઈની રેસીપી. બહારથી રસમલાઈ લાવીએ છીએ તો 1000 સવાલો આવે છે કે આની અંદર પનીર કેવું યુઝ થયું હશે, દૂધ કેવું હશે, આ કેટલી જૂની હશે, કયા ટેમ્પરેચર પર રાખી હશે, અને આ બધાની સાથે એ મોંઘી પણ હોય છે. તો આપણે જે અહીંયા આગળ રેસીપી બનાવવાના છે અરાઉન્ડ 100 રૂપિયાની અંદર તમે 4 થી 5 જણાને અને 200 રૂપિયાની અંદર અહીંયા તમે 8 થી 10 જણને રસમલાઈ પીરસી શકશો, અને એ પણ એકની બે પીસ. અને બનાવતા તમને ટોટલ 40 થી 50 મિનિટ જેવું લાગશે. અને પણ તમે પરફેક્ટ ટાઈમિંગ ને પરફેક્ટ રેસીપી ફોલો કરશો ને તો તમારી એકદમ બહાર જેવી અને કદાચ એનાથી બેટર રસમલાઈ તમે ઘરે બનાવી શકશો. તો ચલો જોઈએ આપણે રસમલાઈની રેસીપી. તો આના માટે સૌથી પહેલાં તો આપણે હાફ ફેટનું એટલે કે ઓછી ફેટનું જે દૂધ મળે છે, ફૂલ ફેટ નથી લેવાનું. અમૂલ તાજા હોય તો પણ ચાલે. તો એ 2 લીટર દૂધ લેવાનું છે અને એની અંદર આપણે યુઝ કરવાનું છે ને રસમલાઈની ટિક્કી બનાવવા માટે. એટલે આ દૂધ આપણે ફાડીને એમાંથી રસમલાઈની ટિક્કી બનાવવાની છે. તો આપણે આ દૂધને ઉકળવા મૂકી દઈશું. તો જ્યાં સુધી આ દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે હવે રસમલાઈમાં જે ઉપર રેડવાનું જે રસ છે એટલે કે દૂધ છે એ બનાવશું. તો એના માટે આપણે બીજા વાસણની અંદર 1 લીટર દૂધ લઈશું. આ પણ તમે હાફ ફેટ અથવા પછી ફૂલ ફેટ દૂધ લઈ શકો છો. અને આને આપણે ઉકળવા દેવાનું છે. તો અહીંયા આગળ આ 2 લીટર દૂધમાંથી આપણે 18 પીસીસ રસમલાઈ બનશે અને 1 લીટર દૂધનો આમાં અહીંયા આગળ આપણે રસ ઉમેરીશું. એટલે ટોટલ 3 લીટર દૂધમાંથી આપણે 18 પીસીસ આપણા રસમલાઈના બનશે. તો દૂધને આ રીતે ગરમ થવા દેવાનું છે અને ઉભરો આવે પછી આમાં આપણે લીંબુ ઉમેરીશું. જ્યાં સુધી દૂધમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે આ રીતે એક વાસણ રેડી કરી લઈશું. અહીંયા નીચે તપેલું મૂક્યું છે, ઉપર ચાયણી મૂકી છે ને ચાયણીની ઉપર મેં આ રીતે એક મસલિનનું કપડું મૂક્યું છે. આ આપણે પનીરનો જે છેનો છે એ ગાળવા માટે કામમાં આવશે. આપણે અહીંયા આગળ 1 લીંબુનો રસ કાઢી લીધો છે. તો હવે આપણા આ દૂધમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ ઉભરો આવી ગયો છે. તો એ જ ટાઈમે ગેસને ધીમો રાખતા આપણે આ લીંબુનો રસ જે કાઢ્યો છે એ અહીંયા આગળ થોડો થોડો કરીને ઉમેરીશું. અહીંયા આગળ મેં 1 લીંબુ મોટા લીંબુનો રસ કાઢ્યો છે, એને મેં અહીંયા આગળ અડધો ઉમેર્યો છે. પણ હજી તમે જોઈ શકો છો દૂધ ફાટ્યું નથી. આપણે પૂરો 1 લીંબુનો રસ આમાં ઉમેરી દઈશું. અને જેવું દૂધ ફાટશે એટલે તમને આપણે એટલું જ એમાં ઉમેરવાનું છે કે દૂધ ફાટે અને પનીર આપણું એમાંથી છૂટું પડે. તો હજી તમે જોઈ શકો છો કે પૂરી તરફથી છૂટું નથી પડ્યો આપણો છેનો. તો આપણે આમાં થોડું વધુ લીંબુ ઉમેરવું પડશે. લીંબુની સાઈઝ અલગ અલગ હોવાના કારણે આમાં તમે નક્કી ના કહી શકો કે 1 લીંબુ જોશે કે 1.5, પણ 1.5 લીંબુ જેવામાં જો તમે જોઈ શકો છો કે હવે આ પાણી બિલકુલ છૂટું પડી ગયું છે. આ સ્ટેજ ઉપર તમને પોતાને જ આઈડિયા આવી જશે કે છેનો આખો અલગ પડી ગયો છે. તો હવે આપણે આને જે ચાયણી આપણે તૈયાર કરી છે એની અંદર એને છાની લઈશું. તો આ છેનાને આપણે આ ચાયણીમાં ચાળી લઈશું. તો અહીંયા આગળ આ છેનો આપણે આખો છનાઈ ગયો છે. એની અંદર ઠંડુ પાણીથી એને 2 વાર ધોઈ કાઢીશું. ધોવાઈ જાય પછી એને બરોબર આપણે દબાવી લેવાનું છે. હવે એને દબાવીને 10 મિનિટ માટે મૂકી દઈશું. હવે 10 મિનિટ માટે જ્યાં સુધી આપણું જે છેનો છે એ આપણે દબાવીને મૂક્યો છે એનું પાણી નીકળે ત્યાં સુધી આપણે આ જે દૂધ આપણે મૂક્યું છે રસમલાઈના રસ માટે એ જોઈ લઈએ. તો અહીંયા આગળ એ પણ ઉકળી ગયું છે. આને હજી 10 મિનિટ જેવું ઉકળે પછી આપણે આમાં કેસર ઉમેરીશું.
અત્યારે તમે જોઈ શકો છો કે થોડું થોડું ઉકળીને સેજ જાડું થવાનું ચાલુ થઈ ગયું છે. આપણે આને વધારે વાર માટે નથી ઉકાળવાનું. અરાઉન્ડ તમારું 5% ભાગનું એટલે કે 25% જેવું તમારે અહીંયા આગળ દૂધ એનું વોલ્યુમથી ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. પોણા ભાગનું દૂધ રહેવું જોઈએ. હવે દૂધ ઓલમોસ્ટ પોણા ભાગનું અહીંયા આગળ ઉકળી ગયું છે એટલે આપણે આની અંદર થોડું કેસર ઉમેરી દઈશું. %25 જેવું દૂધ આમાંથી હવે આપણે કેસર ઉમેર્યા પછી એને પાછું થોડી વાર ઉકાળવા દઈશું. એમાં કેસર પલાળ્યું નથી કારણ કે તમે એને કેસરને એની જોડે ઉકાળશો ને તો એ બહુ જ સરસ ટેસ્ટ આવશે અને બહુ જ સરસ રંગ આવશે. હવે 10 મિનિટ થવા આવી છે. આપણે છેનાને મૂકે તો હવે પહેલાં ચાસણીની તૈયારી કરી લઈશું. તો અહીંયા આગળ 1 કપ મેં ખાંડ લીધી છે અને એની અંદર આપણે 6 કપ જેવું પાણી ઉમેરીશું. તો અહીંયા આગળ આપણે 6 કપ પાણી ઉમેરીશું. રસમલાઈ માટે આપણે એની અંદર ગળપણ ઓછું આવે તો પણ ચાલે એટલે આપણે અહીંયા આગળ ખાંડ અને પાણીનો રેશિયો અલગ રાખીએ છીએ. પણ કારણ કે આપણે ક્વોન્ટિટી વધારે છે 18 જેવી રસમલાઈ હશે એટલે વાસણ થોડું મોટું લીધું છે અને એને ડૂબે એટલું પાણી પણ જોઈશે એટલે આપણે પાણી અહીંયા 6 કપ લઈશું. તો આને આપણે આ રીતે ઉકળવા મૂકી દઈશું ચાસણીને કારણ કે આપણે છેનાને 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આના પછી છેનો મસળીશું અને છેનો મસળાય ત્યાં સુધી એને ચાસણીને આપણે ફૂલ ગેસ પર ઉકળવા દેવાની છે ખાંડ ઓગળે ત્યાં સુધી. તો અહીંયા આગળ આપણે જે કપડામાં છેનો બાંધ્યો હતો એ જોઈ લઈએ તૈયાર થઈ ગયો છે. હવે આને મસળવાનો છે અને સરસ રીતે આપણે એને મસળવાનો છે. આપણે હાથના આ ભાગથી એને મસળવાનો છે અને આ ટાઈમે તમારે ઘડિયાળમાં ટાઈમ સેટ કરી લેવાનો છે. એક્ઝેક્ટ 5 મિનિટ માટે આપણે આને મસળવાનો છે. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે આને મસળી લીધું છે. હવે આમાંથી આપણે આવી રીતે ગોળા લેવાના છે. તમે ચાહો તો તમે 18 જેવા એના ભાગ કરી અને આ રીતે દબાવીને એને સરસ શેપ આપી દેવાનો છે. યાદ રાખો કે આ સરસ મસળીને આપણે એને શેપ આપવાનો છે અને રસમલાઈ છે એટલે આપણે એને આ રીતે ફ્લેટ કરી દેવાની છે. આ રીતે આપણે બધી જ કરી લઈશું. એક એકને લઈને આપણે આ તમે જે સાઈઝ આપણે આ સાઈઝ કોઈન સાઈઝ કરી છે આ તમે ફૂલ છે ત્યારે તમે જોજો કે બહુ સરસ ફૂલે છે. તો અહીંયા આગળ આપણે બધી જ અહીંયા આપણે રસમલાઈ બનાવી લીધી છે, વાળી લીધી છે. હવે આપણે જે ચાસણી બનવા મૂકી તે જોઈ લઈએ. આને ઉકળતું બંધ નથી કરવાનું અને એક એક કરીને આપણી રસમલાઈ આમાં ઉમેરી દઈશું. એક સાથે નથી ઉમેરવાની નહીં તો પાણીનું ટેમ્પરેચર ઓછું થઈ જશે. બધી જ આમાં આપણે આ રીતે ઉમેરી દઈશું અને પાણીનું ટેમ્પરેચર આપણે ગેસ સહેજ પણ ધીમો નથી કરવાનો. રસમલાઈ સરખી બનવા માટે ટેમ્પરેચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. રસમલાઈ અને રસગુલ્લા બનવા માટે જો ટેમ્પરેચર વચ્ચે સહેજ પણ ઘટ્યું તો આપણી રસમલાઈ બેસી જશે. એટલે આપણે હવે અહીંયા આગળ આ જ રીતે એને ફૂલ ગેસ પર રહેવા દેવાનું છે. અને ઉપરથી આ રીતે ઢાંકી દઈશું અને થવા દઈશું. હવે આને ચમચો નથી અડાડવાનો અને 10 મિનિટનો એક્ઝેક્ટ ટાઈમ આપણે જોઈ લેવાનો છે. જો વચ્ચે આપણે એને હલાવ્યું હોય તો આ રીતે ઉપાડી અને વાસણને આમ ફેરવી દઈશું, પણ એનું ઢાંકણું ખોલવાનું નથી અને ના તો એમાં ચમચો ફેરવવાનો છે. હવે રસમલાઈ થઈ જાય એટલે એને તરત જ બરફવાળા પાણીમાં કાઢવાની હોય છે. એટલે આપણે એક બાઉલમાં
ત્યાં સુધી બરફ કાઢી લઈશું. તો અહીંયા આગળ મેં એક બોલમાં બરફ કાઢીને રાખ્યો છે અને આમાં પાણી ઉમેરીને આપણે તૈયાર કરી દઈશું. ત્યાં સુધી આપણી રસમલાઈ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે રસમલાઈ ફૂલવા માંડી છે, સરસ એનો શેપ આવવા માંડ્યો છે. અહીંયા વચ્ચે વચ્ચે એને જગ્યા એક સરખી ફૂલે, બધી બાજુથી જગ્યા મળે એટલા માટે આપણે આને આ રીતે હલાવીને એને જગ્યા કરી આપવાની છે. તો હવે 10 મિનિટ થવા આવી છે એટલે આપણે બરફમાં પાણી નાખીને રાખીશું. પાણી ઠંડુ થાય એટલા માટે એને થોડું 2 મિનિટ પહેલાં નાખવાનું છે. હવે આપણી રસમલાઈ તમે જોઈ શકો છો 10 મિનિટ થવા આવી છે અને આમ આ રીતે આપણે ફેરવતા રહીશું, જેથી કરીને બધાને સરખી જગ્યા મળી રહે ફૂલવા માટેની. 10 મિનિટ થાય કે તરત આપણે એને આ પાણીમાં કાઢી લેવાની છે ઠંડા, એટલે એનું જે શેપ જે અત્યારે જે ફૂલી છે એ રિટેન થાય. તો આપણે એ માટે પાણી રેડી રાખવાનું છે અને ચમચો પણ. તો હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણી રસમલાઈ સરસ ફૂલી ગઈ છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આને ખોલીને એક એક રસમલાઈ અહીંયા આ રીતે ઠંડા પાણીમાં ઉમેરી દઈશું. અને એને ઠંડા પાણીમાં ઉમેરી દેવાની છે. આવું કરવાથી એનું જેટલું પણ એ મોટી થઈ હશે એનું શેપ રિટેન કરશે. તો હવે આ બધી જ રસમલાઈને આપણા ઠંડા પાણીમાં કાઢી લીધી છે અને એને થોડી વખત રૂમ ટેમ્પરેચર પર આપણે આવવા દેવાની છે. હવે આ દૂધની અંદર આપણે અડધો કપ કન્ડેન્સ મિલ્ક ઉમેરી દઈશું. કન્ડેન્સ મિલ્ક ઉમેરવાથી સરસ ટેસ્ટ આવે છે અને દૂધને વધારે ઉકાળવું નથી પડતું. અહીંયા દૂધને બહુ જાડું નથી કરવાનું. તો આપણું આ દૂધ પણ રેડી છે. આને બહુ જાડું નથી કરવાનું, તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. અને આવું પતલું જ રહેવા દેવાનું છે, કારણ કે જ્યારે એ રસમલાઈમાં પડશે ત્યારે એનું દૂધ બધું અંદર સોક થવું જોઈએ, એટલા માટે આપણે એને આ રીતે જ થવા દેવાનું છે. તો આપણું દૂધ અહીંયા આગળ સરસ બની ગયું છે. તો આને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. રસમલાઈ છે એને આપણે આવી રીતે કાઢી 2 હાથની વચ્ચે આખી નીચોવી દેવાની છે. જુઓ કેટલું આખી આવી ફ્લેટ થઈ જાય આ રીતે એક ફ્લેટ વાસણમાં ગોઠવી દેવાની છે. તમે જોઈ શકો છો કેટલી પોચી પોચી રસમલાઈ બની છે. બરાબર રસમલાઈ બની હશે ને તો આખી ફ્લેટ કરી દેશો ને એનું, તો એ 1 થી 2 મિનિટની અંદર એ આખી ફૂલી જશે. તો હવે આપણી રસમલાઈ બધી જ તમે જોઈ શકો છો, આપણે એને દબાવી છે છતાં પણ એ સરસ ફૂલી ગઈ છે. તો એની અંદર હવે આપણે જે રસ બનાવ્યો છે એ ઉમેરીશું અને અહીંયા આગળ એને રૂમ ટેમ્પરેચર પર આવે પછી જ આમાં ઉમેરવાનો છે. 3 થી 4 કલાક આપણે ફ્રીજમાં રહેવા દઈશું. બને તો આખી રાત રહેવા દો, એટલે એના પછી જ આખો રસ એની અંદર જશે અને તમારી રસમલાઈનું દૂધ પણ સરસ ઘાટું થશે અને એનો કલર પણ બદલાય છે. ઉપર આ રીતે પિસ્તાની કતરણથી આપણે એને સજાવી દેવાનું છે. તો આપણી રસમલાઈ રેડી છે. આપણે એને હવે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજમાં એને ઢાંકીને મૂકવું. ફ્રીજની અંદર અલગ અલગ બધી સ્મેલ્સ હોય છે, એટલે એ આપણા દૂધમાં ના બેસી જાય, એટલે બને ત્યાં સુધી એને ઢાંકીને આ રીતે મૂકવું. ક્લિંગ ફિલ્મ ના હોય તો સાદું ઢાંકણ પણ ઢંકાય. તો હવે આ આપણી રસમલાઈ મેં આખી રાત એને ફ્રીજમાં રાખી છે અને સરસ રીતની સેટ થઈ ગઈ છે. તો ચલો એને પીરસી દઈએ ફટાફટ. તો ચલો ચાખી જોઈએ. અલ્ટિમેટ. ટ્રાય જરૂરથી કરજો.